નમસ્કાર દર્શક મિત્રો, એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના ઈડર ભિલોડા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 3ના કરુણ મોત। સાબરકાંઠા જિલ્લાના ઈડર ભિલોડા નેશનલ હાઈવે પર રિવાસ ગામ નજીક રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો। ઓટો રિક્ષા અને ઇકો કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે। પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માત એટલો તીવ્ર હતો કે ત્રણેયના જીવ બચાવી શકાયા નહોતા। ગંભીર રીતે ઘાયલ થયેલા 2 લોકોને તાત્કાલિક સારવાર માટે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ અકસ્માત માટે સ્થાનિક લોકો અને વાહન ચાલકો નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ સંબંધિત કોન્ટ્રાક્ટરની બેદરકારીને જવાબદાર ઠેરવી રહ્યા છે। હાઈવે પર ચાલી રહેલું રોડનું કામ ગોકળગાયની ગતિએ ચાલતું હોવા તેમજ પૂરતા સુરક્ષા સૂચક બોર્ડ અને વ્યવસ્થાનો અભાવ હોવાના કારણે અકસ્માતોની સંભાવના વધતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। અનેક વખત રજૂઆત છતાં કામમાં કોઈ ઝડપ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અકસ્માતની જાણ થતાં જ ઈડર પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા। પોલીસે મૃતદેહનો કબજો લઈ આગળની તપાસ શરૂ કરી છે। રિપોર્ટર સંજય ગાંધી, એચકે ન્યૂઝ, સાબરકાંઠા।